તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ બધાને. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીમાં ફરી એક વખત સ્વાગત છે મિત્રો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડીયોમાં ભારતની આંતરરાષ્ટ્રીય સરહદો વિશે માહિતી મેળવશું. ભારત છે તે કયા દેશ સાથે કેટલી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે તેના વિશે, અને તેની સાથે કયા કયા રાજ્યો છે તે પણ સરહદો ધરાવે છે તેના વિશે માહિતી મેળવશું. તો ચાલો શરૂ કરીએ. તો જોઈએ તો ભારત તેની આંતરરાષ્ટ્રીય સરહદ કુલ કેટલા, તો કે 7 દેશો સાથે ધરાવે છે. એ 7 દેશોમાં મિત્રો બાંગ્લાદેશ, ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન અને અફઘાનિસ્તાન દેશોનો સમાવેશ થાય છે, અને તેની સાથે કુલ 15,000 અને 200 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે. તો આઈએમપી લાઇન છે મિત્રો, યાદ રાખી લેજો. 7 દેશો, 15,200 કિલોમીટર લાંબી સરહદ. ભારત છે તે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ બાંગ્લાદેશ સાથે ધરાવે છે, 4,096 કિલોમીટર. જ્યારે ભારત સૌથી ઓછી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે અફઘાનિસ્તાન સાથે, 106 કિલોમીટર જેટલી ધરાવે છે. ભારતના 17 કુલ રાજ્યો છે જે આંતરરાષ્ટ્રીય જમીની સરહદ ધરાવે છે, જ્યારે ભારતના 9 રાજ્યો છે તે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા ધરાવે છે. તો મિત્રો આ બધી લાઈનો યાદ રાખી લેજો, એક્ઝામમાં ઘણી વખતે પૂછાઈ ગયેલ છે. મોસ્ટ આઈએમપી લાઈનો છે. ચલો હવે ત્યાંથી આપણે વિસ્તારથી માહિતી મેળવીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રો રેડ ક્લિફ લાઇન આવેલી છે, જે 3323 કિલોમીટર લાંબી છે. પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ કાશ્મીર રાજ્યો છે. કેટલા, તો કે 4 રાજ્યો છે. ચલો હવે ત્યાંથી આગળ જોઈએ. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રો ડુરાન્ડ લાઇન આવેલી છે, જે 106 કિલોમીટર સૌથી ઓછી લંબાઈ ધરાવતી સરહદ છે. તેની સાથે સરહદ ધરાવતું રાજ્ય એકમાત્ર રાજ્ય છે, કયું, તો કે જમ્મુ અને કાશ્મીર, જે હાલ પીઓકે તરીકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, જે હાલ પાકિસ્તાન હસ્તક છે. ત્યાંથી જોઈએ, ભારત અને નેપાળ વચ્ચે 1,751 કિલોમીટર લાંબી સરહદ છે, જે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ અને સિક્કિમ રાજ્ય સાથે સરહદ ધરાવે છે. એ 5 રાજ્યો સાથે સરહદ ધરાવે છે, યાદ રાખી લેજો મિત્રો. ભારત અને ભૂટાન વચ્ચે 699 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, જેમાં સિક્કિમ, આસામ, અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ કુલ 4 રાજ્યો સાથે સરહદ ધરાવે છે. ચલો ત્યાંથી આગળ જોઈએ. ત્યાર પછી છે ભારત અને ચીન. ભારત અને ચીન વચ્ચે મિત્રો મેકમોહન રેખા આવેલી છે, જે 3488 કિલોમીટર લાંબી છે, જેની સાથે સરહદ ધરાવતા રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ રાજ્યો સરહદ ધરાવે છે, જે છે 5 રાજ્યો. ભારત અને મ્યાનમાર. ભારત અને મ્યાનમાર વચ્ચે મિત્રો 1643 કિલોમીટર લાંબી સરહદ છે, જેમાં અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ રાજ્યો સરહદ ધરાવે છે. ત્યાર પછી આજનું છેલ્લી લાઈન મિત્રો, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે. સોરી, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મિત્રો. 4,096 કિલોમીટર આવે છે. 900 ને 4,096 કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે, સૌથી લાંબી છે. તેમાં સરહદ ધરાવતા રાજ્યમાં પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરા આ રાજ્યો છે. 5 રાજ્યો છે સરહદ ધરાવે. આ મિત્રો વાત કરી આપણે ભારત અને આંતરરાષ્ટ્રીય સરહદો વિશે. ચલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, અને આપણી ચેનલ હાલાર ઓનલાઈન સ્ટડીને સબસ્ક્રાઈબ કરો.